સુનિતા વિલિયમ્સ સહિત 4 અવકાશ યાત્રીઓનું સફળતાપૂર્વક પૃથ્વી પર ઉતરાણ। ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મર 9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા છે। સાથે ક્રૂ 9ના 2 વધુ અવકાશયાત્રીઓ અમેરિકાના નિક હેંગ અને રશિયાના એલેક્ઝાન્ડર ગોર્બોવ પણ છે। તેમનું ડ્રેગન અવકાશ યાન 19 માર્ચ ભારતીય સમય મુજબ સવારે 3:27 વાગે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું હતું। આ 4 અવકાશ યાત્રીઓ મંગળવારે એટલે કે 18 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી રવાના થયા હતા। જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન 1650 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું। આ સમય દરમિયાન લગભગ 7 મિનિટ સુધી તે સંપર્ક વિહોણા હતા। ડ્રેગન કેપ્સ્યુલને અલગ કરવાથી લઈને દરિયાના ઉતરાણ સુધી લગભગ 17 કલાક લાગ્યા હતા। 18 માર્ચે સવારે 8:35 વાગે સ્પેસક્રાફ્ટ હેચ થયું એટલે કે દરવાજો બંધ થઈ ગયો અને 10:35 વાગે અવકાશયાન ISS થી અલગ થયું। ઓબોર્ટિંગ અને બર્ન 19 માર્ચના રોજ સવારે 2:41 વાગે શરૂ થયું એટલે કે અવકાશયાનનું એન્જિન ભ્રમણકક્ષાની વિરુદ્ધ દિશામાં ફાયર કરવામાં આવ્યું। આના કારણે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું અને સવારે 3:27 વાગે ફ્લોરિડાના દરિયામાં કાંઠે તે પાણીમાં ઉતર્યું। સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મર બોઇંગ અને નાસાના 8 દિવસના સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર ગયા હતા। આ મિશનનો હેતુ બોઇંગના સ્ટારલાઇનના અવકાશયાત્રીઓને અવકાશ મથક પર લઈ જવા અને ત્યાંથી પાછા ફરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો। અવકાશયાત્રીઓએ અવકાશ મથક પર તેમના 8 દિવસ દરમિયાન સંશોધનો અને અનેક પ્રયોગો પણ કરવા પડ્યા હતા, પરંતુ થસ્ટરમાં સમસ્યા બાદ તેનું 8 દિવસનું મિશન 9 મહિનાથી વધુ લંબાવવામાં આવ્યું હતું। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજર રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।